स्वाध्याय प्रारंभ हो रहा है। हाँ चल। नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सर्वसावणं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभ्रुभुतां ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलते। आचार्य भगवान उमा स्वामी देव द्वारा रचित तत्वार सूत्र ग्रंथाधिराज पर આપણો સ્વાધ્યાય ચાલે છે। તેની અંદર 9મા અધ્યાયના અંતર્ગત સંવરના કારણોની ચર્ચા કરવામાં આવેલી છે। તે સંવરના કારણોની અંદર મુનિરાજ 22 પ્રકારના પરિસહોને કેવી રીતે જીતે છે તે પ્રકરણ આપણું ચાલી રહ્યું છે। તેની અંદર અત્યાર સુધી ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, નાગ્ન્ય, અરતિ અને સ્ત્રી આપણા 8 પરિસહ જઈ એ આપણે ટૂંકાણની અંદર ચલાવ્યા છે। આજે છે વિકલ્પ છે થોડું થોડું બધામાં લઈને કદાચ 22નો પૂરો કરવાનો વિકલ્પ આજે રાખી દઈએ છીએ। જોઈએ છે કેવી રીતે ચાલે છે। હવે જરા સમજજો। હવે 3નું એક સાથે જોડકું આવે છે। એની અંદર જો કે તમારી પાસે છે નહીં, હું અહીંયાથી બોલીશ, વાંધો નથી, એટલો સમય આપણો બચે। ચર્યા, નિષેધા અને શય્યા। ચર્યા, નિષેધા અને શય્યા। ચર્યામાં ગમનની વાત આવશે, નિષેધામાં બેઠકની વાત આવશે અને શય્યાની અંદર ઊંઘવાની વાત આવશે। મતલબ કે જે આડા પડ્યા હોય ને મુનિરાજ, એ સંબંધીની ચર્ચા કરવામાં આવશે। હવે આને અહીંયા આગળ અહીંયા આગળ પરિસહ જયના અંતર્ગત લેવામાં આવે છે। એની રીતે મતલબ કે શાસ્ત્રની અંદર એના પરિસહ જઈને 2 રીતે વર્ણવ્યા છે। એની આપણે ચર્ચા જોતા જઈશું જ્યારે। એક તો ચર્યા પરિસહ જઈ એટલે શું કે દાખલા તરીકે મુનિરાજને પણ પોતાના જીવનની અંદર મતલબ કે મુનિ દીક્ષા લીધા બાદ ગમન વગેરેની ચર્યા જોવામાં આવે છે। બલકી આવે તો શું કે દાખલા તરીકે ગામ હોય, નગર હોય તો 1 દિવસ રહેશે, 5 દિવસ રહેશે, તેના પછી જેને કહેવાય કે મુનિરાજ ગમન ઇત્યાદિ અવશ્ય એ કરશે। તો અનેક પ્રકારથી તે જ્યારે ગમન કરે છે તો ગમન કરવાના કાળમાં પણ અનેક પ્રકારની બાધાઓ તે કહે છે કે અહીંયા ગમનના કાળમાં જોવામાં આવે છે। હવે એમને તો નગ્નતા ધારણ કરેલી છે, પગની અંદર કોઈ પણ પ્રકારના જેને કહેવાય કે પગરખા વગેરે એ મુનિરાજને જોવામાં આવતા નથી। કેમ નથી આવતા? કારણ કે હકીકતમાં જોવામાં આવે તો પગરખા વગેરે શું છે તો કહે છે કે હકીકતમાં તો તે હિંસાનું ઉપકરણ છે। ગ્રહસ્થ દશાની અંદર તે એટલો રહી શકતો નથી એટલે એનો સપોર્ટ લે છે, પરંતુ હકીકતની અંદર મુનિરાજને તો તે બધી ચીજોનો પણ ત્યાગ જોવામાં આવે છે। કેમ હિંસાનું ઉપકરણ છે? કારણ કે એ પોતે
જે પદાર્થ છે અત્યંત કઠોર પદાર્થ છે. જ્યારે મૂકવામાં આવશે પગ જમીન ઉપર તો જેને કહેવાય કે પૂરેપૂરો કવર થશે, જમીનને પૂરેપૂરો કવર થશે. જેમ તમે પગ મૂકો અને ચંપલ પહેરેલો પગ મૂકો, બંનેમાં ફરક પડે. તો જેમ અહીંયા આગળ પગ સામાન્ય આપણે જે પગ મૂકીએ છીએ તો વચ્ચેની તો જગા પણ રહી જાય છે અને આપણો પગ થોડો ઊંચો રહે છે. અને અહીંયા આગળ જ્યારે પગરખા આવી જશે ત્યારે તે પૂરેપૂરો અહીંયા આગળ સપાટ થઈ જાય છે. બીજું, આપણે જે પગ મૂકીએ છીએ એની ઇત્યાદિ વગેરે ચામડી પણ કોમળ હોય છે. આ તો પદાર્થ જ કઠોર હોય છે. અહીંયા પણ જો કે કદાચિત એવો મતલબ કે આપણને ગ્રસ્ત દશામાં એનો દોષ આપણને તો 100% ન પહેર્યા હોય તો એ લાગે છે, પરંતુ એ એક ભૂમિકા છે. પણ આ બુદ્ધિપૂર્વક આવી રીતે પોતાના સ્પર્શેન્દ્રિયને બચાવવા માટે અથવા તો કંઈક પોતાના માટે કંઈ તકલીફ ના પડે એના માટે સુખીઓ સ્વભાવના કારણે આ ગ્રસ્ત દશામાં જે વસ્તુ વાપરે છે તો કે મુનિરાજને તો તે બધી ચીજોનો ત્યાગ હોય છે અને આ પ્રમાણે તેઓ બુદ્ધિપૂર્વક તેમને હિંસા આ સંબંધીની તો હોતી જ નથી. અહીંયા આગળ મુનિરાજ ઈર્યા સમિતિપૂર્વક પાલન કરે છે. ગમન કરશે તો 4 હાથ જોઈને અહીંયા આગળ જેને કહેવાય કે ગમન કરવામાં આવે છે. હવે જરા જોજો, જ્યારે મુનિરાજ ગમન કરે છે તો નીચે જોઈને ચાલે છે. મુનિરાજ નીચે જોઈને કેમ ચાલે છે તો કહે છે કે પગની અંદર કાંટો વાગી ન જાય, પથરા વાગી ન જાય એટલા માટે તે નીચે નથી જોતા, પરંતુ પગ નીચે જીવ ના આવી જાય તેનું ધ્યાન રાખવા માટે મુનિરાજ ગમન કરે છે. બંનેના ઉદ્દેશમાં કેટલો બધો ફરક પડી ગયો ગ્રહસ્થ અને મુનિરાજમાં. તો કહે છે કે કોઈ પણ રીતે જીવોને બાધા ન પહોંચે એટલા માટે મુનિરાજ તો ચિંતન કરે છે, અરે પગમાં કાંટા લાગે તે મને મંજૂર છે, પરંતુ એક જીવનો પણ અહીંયા ઘાત થાય તે મને મંજૂર નથી. મુનિરાજ કયા માર્ગ ઉપર ગમન કરે છે? જેનાથી તેમનો સંયમનો ઘાત ના થાય તે રીતે ગમન કરે છે. દરેક પરિસ્થિતિમાં, દરેક અવસ્થામાં તેમની દરેક સોચની અંદર એ સુરક્ષા કોની કરે છે તો કે છે કે સંયમની સુરક્ષા કરે છે. આમ મુનિરાજ અનેક પ્રકારની બાધા એ કે કેટલું એ ગમન કરવું પડતું હોય છે. અને અહીંયા જ્યારે કેટલું કેટલું ગમન કરે છે, ગરમીના દિવસોમાં તપે તો એ ગમન કરે જેને કહેવાય. અને અહીંયા આગળ શું થાય, પગમાં છાલા પડી જાય, અહીંયા કાપા પડી જાય ઇત્યાદિ વગેરે બાધાઓ આવે છે, છતાં પણ કહે છે કે તે સ્વભાવના બળે તેને જીતે છે. અહીંયા આગળ સ્વભાવમાં ભેદ વિજ્ઞાન વર્તે છે. શરીરનો એટલો રાગ છૂટી ગયો છે, એના તરફ એટલું લક્ષ નથી, સાવધાની છે. જે સમિતિનું પાલન જોવામાં આવે છે તે સાવધાનીપૂર્વક છે, પણ એ સાવધાનીમાં જીવ હિંસાના દોષથી બચે છે. અને અહીંયા આગળ શું કરે છે એ કે અહીંયા આગળ કંઈક પીડા આવે છે તો શાંત ભાવથી સહન કરે છે. હવે બીજી રીતે, હવે અહીંયા આગળ જરા એક વસ્તુ બીજી સમજો. હવે અહીંયા આગળ જ્યારે મુનિરાજ ગમન ઇત્યાદિ વગેરે કરે ને તો હવે તો જુઓ, પહેલાં રાજકુંવાર હતા એમ સમજો કે જેને જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરી હતી તો તે માની લો કે એવા પણ જીવો હોય કે પહેલાં રાજ્ય અવસ્થામાં હતા તે ભવની અંદર જ, અને રાજ્ય અવસ્થાની અંદર રાજકુંવારનો જીવ હોય. હવે રાજકુંવારનો જીવ હોય તો તે કેવી રીતે ગમન કરશે તો કે તેના ઘરે તો ઘોડા પણ હશે, તેના ઘરે હાથી પણ હશે ઇત્યાદિ વગેરે જેને કહેવાય કે વાહનનો પણ ઉપયોગ હશે. તો અનેક પ્રકારની જેને કહેવાય કે વાહન વ્યવહારથી તેમનું અહીંયા આગળ ગમન જોવામાં આવતું હતું ગ્રહસ્થ દશાની અંદર. ચક્રવર્તીનો જીવ હોય, ચક્રવર્તીનો તો કંઈ ઘોડા છે તો કંઈ શોકેસમાં રાખવા માટે થોડા હશે, ઘોડાઓ હોય તે આટલા કરોડો ઘોડા અને હાથીને એ બધું કંઈ શોકેસમાં રાખવા તો હોય નહીં. તો કે છે કે શું કરે, એવા નિયમ છે તો કે ગમન કરે. પણ અહીંયા જેવો વૈરાગ્ય જાગે છે, જેવી જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરી લે છે, જુઓ તો ખરા એ બધી સવારી એક સાથે છૂટી જાય છે. કલ્પના કરો, તમે બેઠા બેઠા જ્ઞાનની અંદર ચિત્ર બનાવો કે એક બાજુ આવી પરિસ્થિતિ, જુઓ તો ખરા હજી તો સવારી પરથી ઉતર્યા છે અને સવારી પરથી ઘોડાની અને હાથીની સવાર પરથી ઉતર્યા છે, રાત્રે વિશ્રામ લીધો છે, સવારે ઊભા થાય છે અને દ્રશ્ય જોવે છે, સામે મુનિરાજ દેખાય છે તો કહે છે કે અહીંયા આગળ પોતાના મહેલમાંથી અહીંયા આગળ મુનિરાજ સાથે નીકળી પડે છે. આટલો બધો તો જેમનો પુરુષાર્થ ઉપડતો હોય એ વખતે એમની પોતાની ક્ષમતા એમને ખ્યાલ છે કે નહીં હું જીતી લઈશ, મારે તો મોહને જીતવાનો છે, મારે રાગ દ્વેષને જીતવાના છે,
કે જે જીવ મોહને જીતી લે છે તો કે જગતના સમસ્ત પદાર્થોની વિટંબણાથી જીતી લે છે પોતાને. આવી રીતે વિચાર કરીને શું કરે છે એ કે જિનેશ્વરી દીક્ષા. ઓલી કથા આવે છે ને સુકુમાલનો જીવ, તો સુકુમાલના જીવનું શરીર કેવું હતું, કેટલું કોમળ હતું? હા, એટલું કોમળ હતું કે જેને કહેવાય કે રાઈના દાણા પણ એમને શું થતા હતા, કે રાઈના દાણા પણ તેમને ચૂભતા હતા. કે એવું તો જેને કહેવાય કોમળ શરીર હતું. ગજકુમાર મુનિરાજનું પણ એવું શરીર હતું. ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવે છે જ્યારે વર્ણન કરે એ બધું, ત્યારે ગજકુમારનું પણ દેહ કેવો હોય છે, અત્યંત નરમ અને અત્યંત કોમળ. અને અહીંયા આગળ સુકુમાર મુનિરાજ શું કરી લે છે, જુઓ અહીંયા આગળ તો આટલી કોમળતાથી પોતાનું જીવન બહારમાં, અને તરત જ અહીંયા જ્યારે જિનેશ્વરી દીક્ષા લઈ લીધી તો શું કરે છે કે ગમન કરે છે. અને ગમન કરતા વખતે શું થાય છે કે એવા પગ ફાટેલા હોય છે કે જ્યારે પગ મૂકે છે ને ત્યારે અહીંયા આગળ જમીન ઉપર લોહીના ડાઘ પડતા ચિત્રો બતાવે છે આપણને. એ લોહીના ડાઘ પડતા ચિત્રો ક્યારેક કોઈ જગ્યા પર હોય છે એવી ટાઈપના કે મુનિરાજ સુકુમાલ મુનિરાજ જ્યારે ગમન કરે તો આમ અહીંયા આગળ પગ પડેલા હોય તો શેના હોય છે, તો કે છે કે જેમ એ લોહીના જેને કહેવાય ડાઘ પડેલા એના ચિત્રો બતાવે છે. એ શું બતાવે છે, એ એમનું ચર્યા પરિસહ જય બતાવે છે. આ કેવી રીતે જીતવું એના પર લક્ષ્ય જ નથી, ચાલે એ કે છે કે આ બધું તો થયા કરે, એ કે એનામાં થાય છે મારામાં થતું નથી. એમ કરીને શું કરે છે એ કે શાંતિથી ધૈર્યથી શું કરે છે એ કે પોતાના શરીરના મમત્વનો અહીંયા આગળ ત્યાગ થઈ. હવે જુઓ આ આપણે અહીંયા આગળ ચર્ચા થઈ ચર્યા પરિસહ જય, ગમનના કાળની અપેક્ષાએ આપણે શોર્ટમાં વાત કરી. હવે આપણે જોઈએ નિષધા પરિસહ જય. હવે નિષધા પરિસહ જય શું છે એ તો તમે લોકો પણ થોડો થોડો અભ્યાસ કરતા થઈ ગયા છો ને. હવે તમે બધા પણ હવે આ સવારથી તમે બધા બેસેલા છો અને કેટલા કલાક બેસેલા છો, તો કહે છે કે સવારના 6 વાગ્યાથી બેસે છે ભાઈ, બપોરે થોડીક એક રિસેસ મળે છે અને સાંજે પાછી થોડીક એનાથી ઓછી તો રિસેસ મળે છે. અને છતાં પણ જેને કહેવાય તમે બધા ખુરશીમાં બેસ્યા છો મને ખબર છે, ખ્યાલ છે. ચાલો તમે પણ બેસ્યા છો એ સારી વાત છે, બરાબર કે નહીં? કહેવાનો મતલબ કહેવાનું તાત્પર્ય શું છે કે બેસવાના કાળમાં પણ નિશ્ચલ રહીને બેસે છે. એ કહે છે કે એમાં પડતી તકલીફ, એમાં પડતા કષ્ટને કે મુનિરાજ કહે છે કે શાંત ભાવથી સહન કરે છે. એ કે તેને શું કહેવામાં આવે છે, નિષધા પરિસહ જય કહેવામાં આવે છે. એક બીજી રીતે પણ વાત સરસ લીધી છે. બેસવાના કાળમાં મુનિરાજ એવું હોય કે બેસવાના કાળમાં પણ નિયમ લઈને બેસે. જ્યારે સામાયિક કરવા બેસવું હોય તો 2 ઘડી 4 ઘડી 6 ઘડી જે રીતે જેમની ક્ષમતા, તો કે છે કે એવી રીતે પોતાના નિયમ લઈને બેસે છે. અને હવે જરા સમજજો, હવે નિયમ લઈને તો મુનિરાજ બેસે સામાયિકની અંદર, અને એ જ વખતે એમને ઉપસર્ગ આવી જાય. તો આવા કાળમાં બેસવાના કાળમાં પણ ઉપસર્ગ આવી જાય તો જરા પણ જેને કહેવાય કે ચલાયમાન થતા નથી, તો તેને પણ નિષધા પરિસહ જયના અંતર્ગત લેવામાં આવે છે. બીજી રીતે યશોધર મુનિરાજ હતા ને, યશોધર મુનિરાજ, તો કહે છે કે યશોધર મુનિરાજને શું થયું કે અહીંયા આગળ ધ્યાન ધરવા બેસ્યા હતા અને અહીંયા આગળ રાજા શ્રેણીકે શું કર્યું કે તેમના ઉપર ઉપસર્ગ કર્યો. હવે જરા સમજો, તેમના ઉપર ઉપસર્ગ કર્યો મારે એ નથી બતાવવું, પણ એ ઉપસર્ગ કર્યા બાદ એ મરેલો સર્પ હતો તો જેને કહેવાય અનેક કીડીઓથી આખું શરીર તેમનું ભરાઈ ગયું છે. હવે માની લો કે મુનિરાજ ધ્યાનમાંથી બહાર આવ્યા તો કે છે કે અહીંયા પણ કીડી છે, અહીંયા પણ કીડી છે, પગ આગળ પણ કીડી છે, અહીંયા પણ બધા જીવજંતુ વગેરે બધું દેખાય છે. તો હવે મુનિરાજ શું કરશે, એ કે શું કરશે, તો કે છે કે જ્યાં સુધી એ બધા પક્ષી મતલબ કે એ બધી ચીજોનો ઉપદ્રવ હશે તો ત્યાં સુધી પોતાના સ્થાનથી ઊભા થતા નથી. આ નિષધા પરિસહ જય પોતાનામાં કેટલો સ્ટ્રોંગ છે જરા સમજવા જેવું છે. કેમ? કારણ કે મારા જરાક ખસવાથી પણ તે જીવોને શું પહોંચી શકે છે, મારા જરાક આગા પાછા થવાથી પણ તે જીવોને બાધા પહોંચી શકે છે. વિચાર કરો, 1 દિવસ લાગે, 2 દિવસ લાગે, ખબર નથી કેટલો ટાઈમ લાગી જાય. આ ખબર નથી આ બધી વસ્તુઓ ક્યારે દૂર થાય, કઈ ખ્યાલ નથી. પણ અહીંયા આગળ કહે છે કે મારા કોઈ પણ હલચાલથી સંયમને બાધા ન પહોંચે એટલા માટે મુનિરાજ શું કરે છે, એ કે તે બધી બેઠકોને પણ શું કરે છે, ઉપસર્ગ આવવા છતાં પણ બેઠકોને શું કરે છે, એ કે તેના કષ્ટને જીતે છે,
તેને નિષધા પરિસહ જય કહેવામાં કે છે કે આવે છે. એક એક વસ્તુ છે જેને કહેવાય. હવે એ વખતે પહેલા આપણે આ એક રૂપક બતાવું છું, આ રૂપક બતાવું છું. હવે એ પણ સમજો કે એ ભવની અંદર આવી રીતે ખુરશીઓમાં બેસતા હોય, બને કે ના બને? આમ બેસેલા હોય તો હવે પછી એને યાદ કરશે કે નહીં? જુઓ, આ મારો ઉપસર્ગ આવ્યો. ગજબની વાત તો એ છે કે ઉપસર્ગ તો આવ્યો અને મેં પોતે સ્વયં અંતરાયનો બંધ કર્યો, કારણ કે મેં તમારામાં પણ અંતરાય નાખી. બરાબર કે નહીં? વિસ્મરણ થઈ ગયું કે ભાઈ મૂકીને આવવાનું હતું, સાયલેન્ટ મોડ કરવાનું હતું. આ કેટલી કેટલી બાધાઓ છે. જુઓ હવે આગળ, નિષિધા પરિસજય તો કે છે કે અનેક પ્રકારના સુખિયા આસનની અંદર પણ પોતાએ કાળ કાઢ્યો હોય છે, અને અનેક પ્રકારના સુખિયા આસનમાં કાળ કાઢવ્યો હોય અને પછી શું થઈ જાય કે અચાનક આ પ્રમાણેની પોઝિશન બને તો કે છે કે તો શું થઈ જાય છે કહેવાનો મતલબ, તો પણ કહે છે કે શાંતિથી તે કષ્ટને અહીંયા આગળ જેને કહેવાય કે ઝીલે છે. હવે મારે કંઈક બીજું પણ કહેવું છે સાથે સાથે. જો તેમને એને અન્યથા ન લેતા, મારો કોઈ પણ ઈરાદો એવી ટાઈપનો નથી. બરાબર ને? જુઓ, બધાની જે શારીરિક પરિસ્થિતિ હોય ને બધાની અલગ અલગ હોય, બધાની પ્રતિકૂળતા અલગ અલગ હોય, બધાની ક્ષમતા પણ અલગ અલગ હોય. બરાબર કે નહીં? અને પોતપોતાની ક્ષમતા અનુસાર જ ગમન હોય, પોતપોતાની ક્ષમતા અનુસાર બેઠક હોય, પોતપોતાની ક્ષમતા અનુસાર જેને કહેવાય ઊંઘવાનું હોય. કે શરીરની આ પ્રમાણેની સ્થિતિ છે તો પોતપોતાની બધાની ક્ષમતા અનુસાર આ પ્રમાણેની વ્યવસ્થા હોય, એનો કોઈ નિષેધ બિલકુલ નથી. પરંતુ જ્યારે અહીંયા આગળ શરીરની ક્ષમતા હોય ને ત્યારે બને એટલો પ્રમાદ આપણો કેટલો દૂર રહે ને એનું આપણે ધ્યાન રાખવું. વાત એટલી જ છે. બરાબર કે નહીં? આપણે બેલેન્સ કર્યું, એ કોઈ અલગ રીતે નથી કહેતા. બરાબર કે નહીં? બને એટલું તમારી તાકાત હોય ને, બરાબર ને? અત્યારે તો સમજો કે આપણે બધા બહેનો ને ભાઈઓ, આપણે તો ઉંમર છે, પરંતુ હું તો ખાસ કરીને સમજો કે કોઈ નાની ઉંમરના હોય તો આજે નાની ઉંમરના હોય, આજે શરીરથી હુષ્ટપુષ્ટ હોય તો શું કરે? તો કે છે કે શરીરથી હુષ્ટપુષ્ટ હોય તો પણ એ શું કરે કહેવાનો મતલબ કે બને ત્યાં સુધી એવી ચર્યા, એવું ગમન, તો કે છે કે એવું બેસવાનું, એવું ઉઠવાનું તો ઇત્યાદિ વગેરેની અંદર વિશેષ પ્રમાદમાં ન જોડાઈ જાય. એમાંય ખાસ કરીને ધર્મક્ષેત્રની અંદર વિશેષ પ્રમાદમાં ન જોડાય ને એનું ખરેખર આપણે બધાએ ગ્રસ્ત અવસ્થામાં પણ ધ્યાન રાખવાનું છે. ચર્યાની અંદર એક પ્રશ્ન જો પોઈન્ટ મગજમાં આવે છે. ચર્યા છે ને, દાખલા તરીકે આપણે ગમન કરીએ છીએ. હવે તો આજે પણ જેને કહેવાય ને આપણે ડે બાય ડે હવે થોડી ગરમી પણ વધી ગઈ છે. આપણે જેને કહેવાય આપણે જોઈએ છીએ કે ડે બાય ડે ગરમી વધે છે. તો હવે તમે સહન ગ્રહસ્થ દશામાં કેવી રીતે કરશો? તો કે ગ્રહસ્થ દશામાં પણ બને ત્યાં સુધી ધર્મ ક્ષેત્રે બને ત્યાં સુધી મેં કીધું. બરાબર કે નહીં? કે મતલબ બને ત્યાં સુધી શું થાય? અહીંયા આગળ આપણે ક્ષેત્રે આવ્યા છે, બને તો આપણે ચંપલનો કદાચ ત્યાગ કરવો હોય તો કરી શકીએ છીએ. એમ કહું, ક્ષમતા ના હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો ક્ષમતા હોય તો તેટલો જેને કહેવાય ધર્મ ક્ષેત્રની અંદર પણ તેટલો ત્યાગ આપણે કરી શકીએ. જાત્રાઓની અંદર આપણે કરીએ છીએ કે પહાડ વંદના કરીએ ત્યારે તે બધી જેને કહેવાય કે તે બધી ચીજોનો ત્યાગ કરીએ છીએ. તો આ પણ આપણું આ શું છે? એ કહે છે કે આપણી જાત્રા જ છે, આ જાત્રાનું સ્થળ છે. આરાધનાના જેટલા પણ સ્થળ છે તે બધા જાત્રાના સ્થળ છે. તો કહે છે કે આવા બધા આપણા આયતનો પણ જાત્રાના સ્થળ છે. તો તેની અંદર પણ બને એટલો આપણો પ્રમાદમાં આપણે ન જોડાઈએ અને કેટલું આપણે એનું પાલન કરી શકીએ તો કે બુદ્ધિપૂર્વક જેને કહેવાય કે એ બધી ચીજોનો પણ આપણે અવશ્ય ગ્રહસ્થ દશામાં છે તો જેટલો બને એટલું હિંસાથી બચીએ, જેટલું બને એટલું અહીંયા આગળ અભ્યાસ કરીએ. આ બધો અભ્યાસ અત્યારે ગ્રહસ્થ દશામાં ચાલુ થશે. તમારી ભાવના ઊંચી હશે ને તો આગળ જઈને તમારા બધાના શરીરની શક્તિ પણ એવી પ્રગટ થશે. એક વસ્તુ સમજો, તમારું શારીરિક બળ, અત્યારે આપણે પ્રકરણ વાંચીએ છીએ, આપણે અત્યારે પ્રકરણ સમજીએ છીએ, એ વખતે આપણા બધાના અત્યારે પરિણામ બને છે. અને આપણા જ્યારે પરિણામ બને છે ને ત્યારે આપણને એમ થાય છે કે એની વાત સાચી છે. બરાબર ને? આપણું જીવન તો આવા પ્રકારનું જ હોવું જોઈએ. હવે આ શું થઈ ગઈ? આ બધી થઈ ગઈ તમારી ભાવના. અને ક્યારે હું પણ આનું પાલન કરું તો આવી ભાવનાના ફળમાં શું થાય છે ખબર છે? આવી ભાવનાના ફળમાં આગળ જઈને તમારી ભાવના છે ને તો આગળ જઈને એવા શરીર પ્રાપ્ત થાય છે ને કે કદાચ બહારની પરિસ્થિતિ કષ્ટદાયક હશે ને છતાં પણ તમારે એને ઝીલવાની ક્ષમતા ઓટોમેટિકલી તમારામાં વધારે પ્રગટ થઈ જશે.
આ એક પદ્ધતિ છે. તમે સમજ્યા કહેવાનો મતલબ? વિચાર કરો, એવાય કેટલાય જીવ છે કે ભાવના ભાવી હોય અને બની શકે કે આવી ટાઈપના કષ્ટદાયક જીવનમાં પ્રસંગ ન બને અને જેને કહેવાય કે સહજતાથી માર્ગ સાધીને નીકળી જાય, એવું બી બને છે. એટલે એનો કોઈ ઇસ્યુ નથી. પણ આવું ક્યારે બને કે પોતાની પ્રબળ ભાવના છે અને સાથે સાથે આનો રાગ છોડે છે, શરીરનું મમત્વ છોડે છે, રાગ છોડે છે, તો એને ઓટોમેટિકલી શું થઈ જાય છે? એવા જ જેને કહેવાય શરીર પ્રાપ્ત થાય. અને આવા ધર્મના અનુષ્ઠાનમાં પણ કદાચિત વિશેષ કરીને જો પ્રમાદનું સેવન થઈ જાય છે તો પછી શું થઈ જાય છે? આગળ જઈને શરીરો કેવા મળે? બીમાર ને બીમાર. નાની નાની બાબતોની અંદર પણ આપણી સહનશક્તિ ખલાસ થઈ જાય. આ બધા આજે પ્રકરણો સમજીએ છીએ ખાલી માત્ર આ ભાવ માટેની આપણી તૈયારી છે એમ નથી સમજતા. શું કીધું? એક માર્મિક વાત આવી. આપણે આ જે પ્રકરણ સમજીને સાંભળીને પરિણામ બનાવીએ છીએ એ માત્ર ખાલી આ ભાવનો ફાયદો છે એમ નથી. આપણે જે પરિણામ બનાવીએ છીએ તો કે છે કે આપણી સાધનાની અંદર પણ જેને કહેવાય કે આપણી તાકાત વધશે, એ ફાયદો અત્યારે વર્તમાનમાં આપણે વિચારી રહ્યા છીએ. કોઈ પણ પોઈન્ટ પકડાય છે. જેમ સમ્યક દર્શન જીવને પ્રગટ થાય તો આ સમ્યક દર્શન એક ભાવનો ફાયદો નથી. એ કે સમ્યક દર્શન તો શું ફાયદો છે? એ કે આખું જીવન દરમિયાન એનું મોટામાં મોટું શું છે? આ એકલું ગયું એ નહીં, વર્તમાન છે એમ નહીં, અને આગળ આવશે એટલું નહીં. જેટલું પણ છે તે બધાનો મોટામાં મોટો જેને કહેવાય કે અપૂર્વ ફાયદો છે. બરાબર ને? જેવી રીતે મોક્ષ માર્ગની શરૂઆત થઈ ગઈ, એવી રીતે આ બધા જે પ્રકરણો સમજીએ છીએ તો આ ખાલી આપણે કર્ણેન્દ્રિયનો વિષય બનાવવા માટે નથી સમજતા, પરંતુ મુનિ ચરિત્રને મગજમાં લઈને અને જેમ શ્રીમદ રાજચંદ્રજી અપૂર્વ અવસરની કેવી ભાવના ભાવતા હતા અને ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, તો કે છે કે એવી શ્રાવકની ભૂમિકાની અંદર પણ એ કહે છે કે આપણે શું કરીએ છીએ? એ કે આપણે આવી ભાવના ભાવીએ છીએ. પોઈન્ટ ખ્યાલ આવ્યો? એટલે એવી રીતે આ બધા વિષયો સમજવાના છે. ચલો આગળ. હવે આગળ સમજો કે આપણે નિષેધાનું સ્વરૂપ સમજ્યા. હવે શૈયા. શૈયામાં શું વાત આવશે? એ કહે છે કે હા, મુનિરાજ નિંદ્રા લે છે કે નથી લેતા? તો કે મુનિરાજને પણ પોતાની એક જેને કહેવાય કે રાત્રિના ત્રીજા પહરની અંદર એમને એક કંઈક અલ્પ નિંદ્રા અંતર્મુહૂર્ત માટેની તેમને પણ જોવામાં આવે છે. તો તેની અંદર પણ શાસ્ત્રની અંદર જ્યારે નિંદ્રા ધારણ કરે છે ને તો અલગ અલગ પ્રકારના આસન બતાવ્યા છે મુનિરાજના. તો નિંદ્રા લેવા માટે એમને કેવી રીતે આસનમાં એમને જેને કહેવાય કે થોડુંક આપણી ભાષામાં કહીએ તો આડા પડવું, બરાબર કે નહીં, નિંદ્રા લેવી. તો અહીંયા આગળ કહે છે કે મુનિરાજ સૌથી પહેલાં તો એક કરવટથી જેને કહેવાય કે શું, અને એક કરવટ લઈને પણ જેને કહેવાય ધનુષાકારના રૂપની અંદર તે એ પ્રમાણે મતલબ કે એવા સિચ્યુએશનની અંદર તે પોતે એમની નિંદ્રા લે છે. આ બધા આસનો બતાવ્યા છે. બીજી વસ્તુઓ બહુ સરસ વાંચવામાં આવી. મુનિરાજ સમજો, મુનિરાજ બેઠા બેઠા પણ અલ્પ નિંદ્રા લઈ લે છે. જરૂરી નથી કે લેટે છે. એની અંદર પણ એમની કઈ બુદ્ધિ છે? એ કે એમની પણ એની અંદર જેને કહેવાય કે સંયમ માટેની બુદ્ધિ છે. તો કે બેઠા બેઠા શું કર્યું? તો કે બેઠા બેઠા અલ્પ નિંદ્રા લઈ લીધી. તો કે બસ એટલાથી એમને કામ ચલાવી દીધું. બીજું એક આસન બતાવ્યું. મુનિરાજ ગૌ આસનની અંદર બેસીને જેને કહેવાય કે નિંદ્રા ધારણ કરશે. બેઠા બેઠા નીંદ, બરાબર ને? કે આમ ગૌ આસનમાં નિંદ્રા લઈ લે. તો કે છે કે આખા દિવસ કલ્પના કરી, ચિત્ર બનાવો તમે. ખાલી જ્ઞાનમાં તમારે તો આપણે બધાએ ચિત્ર જ બનાવવાનું છે. કેટલું ગમન થઈ ગયું હોય, બની શકે કે નહીં? 4 કિલોમીટર, 5 કિલોમીટર, 7 કિલોમીટર, ક્યારેક ક્યારેક આટલું ગમન કરીને એક જગ્યા પર સ્થાન આવે છે અને આટલા થાકી ગયા હોય છે છતાં પણ મુનિરાજ અહીંયા આગળ કહે છે કે પાછળ અહીંયા આગળ જેને કહેવાય કે પરોડિયાના કાર્ડમાં થોડાક ઉપર એવા કાર્ડની અંદર અહીંયા આગળ શું કરે છે? એ કે માત્ર કંઈક અહીંયા આગળ મન સ્થિતિ ઠીક થઈ જાય એટલી અત્યંત અલ્પ નિંદ્રા લે છે. એક બીજો પોઈન્ટ બતાવું તમને. અંતર્મુહૂર્તમાં મુનિરાજને 6ઠા ગુણસ્થાનમાં જવાનું, અંતરમાં મુનિરાજને 7મા ગુણસ્થાનમાં જવાનું. આમ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલવાનું છે. હવે કંઈ યાદ કરીને થોડા જાય છે. ના ના, હવે મારો ટાઈમ થઈ ગયો છે તો ચલો હવે વળી પાછું હું 7મામાં જઉં. ના ના, હવે ચલો વળી પાછો થોડોક આમાં જઈ આવું. એવું બધું નથી હોતું. આપણે જે કલ્પના કરીએ છીએ એવું સહજ સ્થિતિ છે. 6ઠું 7મું, 6ઠું 7મું, 6ઠું 7મું, એ એક એમની સહજ સ્થિતિ છે. હવે વિચાર કરો તમે, 7મા ગુણસ્થાનમાં તો સદુપયોગમાં લીન થાય છે. અંતર્મુહૂર્તની અંદર 7મા ગુણસ્થાનમાં સદુપયોગમાં લીન સહજતાથી થઈ જાય છે. યાદ કરીને નહીં, સહજતાથી થઈ જાય છે. એનો અર્થ એ થઈ ગયો કે એમની જે નિંદ્રા છે તો એટલે એમની નિંદ્રા કેટલી બધી કમજોર હોય છે. પોઈન્ટ પકડાય છે કે નહીં?
મુનિરાજ પ્રગાઢ નિંદ્રા નથી લેતા. મારે કહેવાનું તાત્પર્ય એ છે, અરે ટાઈમને તો ખબર જ ના પડ્યો, આજે તો 7 વાગી ગયા ને હું ઉઠ્યો જ નહીં, એવું બધું હોય મુનિરાજને? એવું હોય આપણા જેવું હોય? એને કે આ તો ખ્યાલ જ ના આવ્યો આજે, કારણ કે કાલે ઘણું બધું ચાલ્યા એટલે થાકી ગયા હતા, અને થાકી ગયા હતા એટલે ઊંઘી ગયા હતા. એ કહે છે કે એવું નથી હોતું. મુનિરાજ આટલું ગમન કર્યા બાદ પણ અહીંયા આગળ જ્યારે કંઈક પણ નિંદ્રા લે છે તો એટલી નિંદ્રામાં પણ એ વાત ચાલે છે, એ જેટલી એમને લીધી તે એટલી નિંદ્રામાં પણ, બીજો શબ્દ વાપરું, એટલી નિંદ્રામાં પણ પોતાના સ્વરૂપ સંબંધીની કેટલી બધી જાગૃતિ છે. સ્વરૂપમાં ગયા, સ્વરૂપમાં ડૂબ્યા, એ જાગૃતિ અલગ, અને સ્વરૂપમાં ગયા પહેલા જે સાવધાની છે એ જાગૃતિ અલગ. બંનેમાં ડિફરન્સ પકડાય છે. શું કહેવા માંગે છે? બસ આમ જેને કહેવાય ને આમ બસ થોડાક મન સ્થિતિ ઠીક થઈ ગઈ, શરીરનો થોડોક થાક શાંત થઈ ગયો, વળી પાછા શું કરશે મુનિરાજ? કરશે શું? આમ તો એમને શું કરવાનું હોય પછી આપણને? આમ તો એ કંઈ આમ એમાં વહેલા ઉઠીને એમને કરવાનું શું હોય? મુનિરાજ કે મારી પાસે તો ટાઈમ જ નથી. મુનિરાજ ષટ આવશ્યકનું પાલન કરે છે. મુનિરાજ શું કરે છે? સવારના કાળમાં શું કરશે? મુનિરાજ સામાયિક કરવા બેસશે. એમની પાસે સમય નથી. વિચાર કરો, એવા સમયનો એ શું કરે છે મુનિરાજ? એ કે સદુપયોગ કરે છે. તો કે છે કે આવી રીતે શું કરે છે? એ કે એક કરવટથી જરા પણ બીજા જીવને બાધા ન પહોંચે, જરા પણ આગા પાછા ચલાયમાન ન થાય, અને એક કરવટથી આવી રીતે પોતાની જેને કહેવાય કે નિંદ્રા લઈને એ થાક પોતાનો જેને કહેવાય કે ઉતારે છે. મુનિરાજ સાંભળજો બરાબર, શૈયા પરિસહ જઈ. મુનિરાજ કષ્ટ થાય ને, કષ્ટ શરીરની ઘણી કષ્ટ થાય, તકલીફ પડે તો તકલીફ પડે ત્યારે નિંદ્રા વધી જાય. કોની? આપણા બધાની, સામાન્ય ગ્રસ્ત દશામાં તો ઇત્યાદિ વગેરેની સિચ્યુએશન પણ તે પોતે ફેસ કરતા હશે કે નહીં કરતા હોય. ઉંમર બી થતી હોય, કોઈ મુનિરાજ આપણે સમજો કે હવે ઉંમર તરફ પણ છે, વધતા હોય તો વધતી ઉંમરની અંદર કંઈક આવી રીતે પોઝિશન બની શકે છે. તો એ વખતે પણ મુનિરાજ વધતી ઉંમરમાં પણ અહીંયા આગળ શું થાય છે? મુનિરાજ તો ઉપરથી વધતી ઉંમરમાં ડે બાય ડે વધારે જાગૃત થતા જાય છે. જુઓ તો ખરા, સાધનાનો અભ્યાસ કેટલો બધો વધી ગયો છે એમને. હવે બીજી વાત, બરાબર ને, કદાચિત એવી તકલીફ આવી જાય ને તો પણ કહે છે કે પૂર્વના ભોગોને સ્મરણ કરતા નથી. શૈયા પરિસહ જઈ, દરેકે દરેકની અંદર પૂર્વના ભોગોને તે વખતે, અરે અમે રાજપાટમાં હતા ત્યારે ઓલી ડલ્લોકની ગાદી, અને ઓલી કઈ આવે છે સ્નેપડીલ કે કઈ આવે છે ભાઈ, એવી આવે છે બહુ એકદમ સોફ્ટ હોય, બરાબર ને, ઘણી વાર બરાબર કે નહીં, એકદમ આમ જેને કહેવાય ને કે અમારે ફર્સ્ટ ક્લાસ પથારેલી પાથરી હોય, આપણે જેને કહેવાય ને આપણે તો તરત જ, આપણે તો બીજાની પથારી જોઈને પણ આપણને નિંદ્રાની ઉદીરણા થઈ જાય છે, તરત જ ઊંઘાવા લાગી જાય છે. તો કે છે કે અહીંયા શું છે? એ કે એવી બધી ચીજોને સરસ સરસ ગાદિયા હતા, તકિયા હતા. હવે તો શું થઈ ગયું કે હવે તો દીક્ષા લીધી ને એટલે અમારે આવી રીતે રહેવું પડે છે. બાકી તો અમે એ વખતે આવું બધું મુનિરાજના પરિણામમાં હોતું નથી. એવા રંચ માત્ર એ તો કહે છે કે અરે ધિક્કાર છે કે મારી એટલી જિંદગી આવા તીવ્ર પ્રમાદમાં ગઈ. અરે ધિક્કાર છે કે તે બધા પરિગ્રહનો મારે સંપર્ક થયો. એ કહે છે એમાં ઊંઘવા જેવું નથી. જેટલી નિંદ્રા, સાંભળજો બરાબર, જે જીવ જેટલી નિંદ્રામાં જોડાય છે તો કે છે કે એની જે જીવન દરમિયાનની જેટલું આયુ છે ને, તો કે છે કે એ શું કરી રહ્યો છે? એ કે તેટલી એની નિંદ્રામાં તેટલી એની વ્યર્થ જઈ રહી છે. મુનિરાજ તો કહે છે કે આ પણ શરીરની સ્થિતિ છે એટલે અમે શાંતિ, થોડીક મન સ્થિતિ એવી છે, શરીર એવું છે એટલા માટે એને ખંખેરવા માટે, પ્રમાદને ખંખેરવા માટે. જો એક બીજી વાત કહું, મુનિરાજ જાગે છે તો પણ સાધના માટે, અને અલ્પ નિંદ્રા લે છે તે પણ સાધના માટે. કેમ અલ્પ નિંદ્રા લે છે? કારણ કે વળી પાછું એમને શું કરવાનું છે? આત્મહિતના કામે લાગી જાય છે. તો કે છે કે થકાન ઉતારે છે તો પણ સાધના માટે, અને ગમન કરે છે, બેસે છે, ઉઠે છે, સૂવે છે, એ બધું પણ જેને કહેવાય સાધના માટે. બરાબર? ચલો હવે આગળ. હવે આપણે કઈ કઈ થયું? ચર્યા, નિષેધા અને શૈયા. હવે જુઓ, એના પછી નંબર આવે છે આક્રોશ પરિસહજય. હવે છે આ આક્રોશ, હા ભાઈ, આક્રોશ પરિસહજય પણ આક્રોશ. જુઓ, એક ક્રોધ શબ્દ આવે છે, ક્રોધ, અને એક આક્રોશ. આ બંનેમાં શું ફરક છે? જો સમજો, ક્રોધ છે ને એ સામાન્ય છે. દાખલા તરીકે તમને ઝઘડો થઈ ગયો કોઈની સાથે, કંઈક પરિણામ બગડી ગયા, વિચલિત થઈ ગયા, તો એને તો સામાન્યપણે તો ક્રોધ કહેવામાં આવે.
પણ તમારો ક્રોધ એટલો બધો વધી ગયો કે સામેવાળાને મારી નાખવાના પણ પરિણામ થઈ જાય તો તેને કહેવાય આક્રોશ. બંનેમાં આ ડિફરન્સ છે. હવે અહીંયા આગળ શું કરે છે કે આક્રોશ પરિસહ જઈ એટલે શું તો કહે છે કે આવી રીતે બનતી ઘટનાની અંદર કોઈના તરફથી આવી ટાઈપનો આક્રોશ જોવા મળે એમને, એ વખતે પણ આક્રોશની પરિસ્થિતિ બનવાના કાળમાં પણ પોતે શાંત ભાવથી સહન કરે છે તો તેને આક્રોશ પરિસહ જઈ કહેવામાં આવે છે. બરાબર. હવે જુઓ, જિનેશ્વરી દીક્ષા લીધી છે. હવે બને એવું કે જિનેશ્વરી દીક્ષા લીધી હોય, જો એક બીજી વાત કહું, પ્રથમાન યોગની અંદર ઘણી કથા આવે છે. જિનેશ્વરી દીક્ષાઓ લીધી હોય ને, બરાબર ને, તો એને કેટલા બધાને ફેસ કરવા પડે છે ખબર છે? જિનેશ્વરી દીક્ષા લીધા બાદ કહેવાનો મતલબ એક તો એવું બને કે ઘરવાળા પણ સમજો કે એને મતલબ કે થોડા વિરોધી થઈ જાય, એવું બી બને. ઘણી ઘટનાઓ છે. ઘરવાળા પણ જેને કહેવાય કે ઘણા વિરોધી થઈ જાય, તો અહીંયા આગળ તો આમને જિનેશ્વરી દીક્ષા લઈ લીધી, તો આક્રોશ કરવા માટે કોણ આવી જશે? આક્રોશ કરવા માટે કોણ આવશે? તો કે એના એ જ ભાવના ઘરવાળા આવીને ઉભા રહી જશે. કેમ? કારણ કે ઘરવાળાને શું છે, ઘરવાળાને પોતાનો રાગ સતાવે છે, એમને મજૂરીઓ જોતો હતો. અને આ ભાઈએ શું કર્યું કે આ ભાઈએ જિનેશ્વરી દીક્ષા લઈ લીધી, તો કે હવે અમને રાખશે કોણ? અમારી વ્યવસ્થા કરશે કોણ? અમારા મોજ શોખ અને આ ભોગ એક પૂરા કરશે કોણ? તમે કમાઈ કમાઈને અમને આપતા હતા અને અમે અહીંયા આગળ વાપરતા હતા. હવે આ તમે એટીએમ મશીન તો બંધ કરી દીધું, તો અમે પૈસા કાઢીશું કેવી રીતે? આ સ્વાર્થ વૃત્તિ છે, આ જગતની સ્વાર્થ વૃત્તિ છે. સાંભળજો બરાબર. એટલે અહીંયા આગળ શું કરે છે કે ઘરવાળા પણ જેને કહેવાય કે આવીને આવી રીતે આક્રોશનો ઉપસર્ગ કરી શકે. સાંભળજો બરાબર. પૂર્વ ભવના પણ કોઈ વેરીઓ આવીને આક્રોશનો ઉપસર્ગ કરી શકે છે. કોઈ દેવવાળો પણ હોય, સાંભળજો, કોઈ દેવ પણ હોઈ શકે, કોઈ તિર્યંશ પણ હોઈ શકે, કોઈ અન્ય મનુષ્ય પણ હોઈ શકે, પૂર્વ ભવનો કોઈ પણ વેરી હોઈ શકે. તો કે છે કે તે શું કરે કે જોઈને જ અહીંયા આગળ પૂર્વ ભવનું સ્મરણ થાય અને અહીંયા આગળ તરત જ શું કરશે કે અનેક પ્રકારની જેને કહેવાય કે ગાળો આપવાનું ચાલુ, અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવાનું ચાલુ કરી દેશે. એ વખતે પણ મુનિરાજ શું કરે છે કે તે વખતે પણ મુનિરાજ કે શાંત ભાવથી શું કરે છે કે સહન કરે છે. જો એક બીજી વાત બતાવું, મુનિરાજ એ વખતે પણ આ બધી ગાળો આવતી હોય, તકલીફ પડતી હોય ઇત્યાદિ વગેરે, મતલબ તકલીફ એટલે એમને તકલીફ નથી પડતી, પણ આપણી ભાષામાં તો કે છે કે આવી તકલીફો સામે આવે તો એ મુનિરાજ શું કરે? એને શું કરી દે? ભૂલી જાય. આપણા શબ્દમાં શું કરીએ? આપણા શબ્દમાં કેવું હોય તો મુનિરાજ શું કરે? ભૂલી જાય છે. બરાબર કે નહીં? જોવો, સાંભળજો, આપણે પણ ભૂલી જઈએ છીએ. ના ખબર પડી? મુનિરાજ પણ ભૂલી જાય છે અને આપણે પણ એ કહે છે કે ભૂલી જઈએ છીએ. જોજો કેવી રીતે કહેવાનો મતલબ, મુનિરાજ તો કરુણાના સાગર છે, તો કે છે કે એમનું તો ચિંતન જ અલગ પ્રકારનું છે. એ પૂર્વકૃત પરિણામનું ફળ જાણે છે કે મેં પણ પૂર્વની અંદર આવી ટાઈપના પરિણામ કર્યા હતા અને મેં એને ઘણું દુઃખ આપ્યું હતું, તો આજે એ શું કરવા આવ્યો છે? તો કે છે કે આજે તો મારી કર્મની નિર્દ્રા કરવા માટે આવ્યો છે. આમ કરીને તે સામેવાળા વ્યક્તિને શું કરે છે કે તે સામેવાળા વ્યક્તિને કહે છે કે ભૂલી જાય છે. અને મોહી જીવ, અજ્ઞાની જીવ સંસાર અવસ્થાની અંદર તે પણ ભૂલી જાય છે. પણ તેને ભૂલી જવાનું કારણ શું હોય છે? કે ભૂલી જવાનું કારણ તેનો પોતાનો લોભ હોય છે, ભૂલી જવાનું કારણ તેનું માન હોય છે, ભૂલી જવાનું કારણ તેની કસાઈ હોય છે. તો કે છે કે તું ભૂલી નથી ગયો કે તું તારા સ્વાર્થના કારણે કે તું ચૂપ રહ્યો છે. બરાબર કે નહીં? વ્યક્તિ હોય ને કોઈ, સમજો કે એ પ્રમાણે થોડીક પ્રકૃતિ નરમ હોય. હવે ઘરવાળા રોજના રોજ ચડી બેસે, બરાબર કે નહીં? હવે ચડી બેસે એટલે આ ભાઈ શું કરે કહેવાનો મતલબ, બીજે દિવસ થાય, ત્રીજે દિવસે થાય, ગમે તેટલો ઝઘડો થાય તો આ બીજે દિવસે શું થઈ જાય? શું થઈ જાય? કે આ બી ભૂલી જાય. તો દયા બુદ્ધિથી ભૂલી ગયો છે. આ દયા બુદ્ધિ પણ પકડાય છે કે મતલબ ધર્મ બુદ્ધિથી ભૂલી ગયો છે? ના, ધર્મ બુદ્ધિથી નથી ભૂલી ગયો, પણ પરંતુ શું છે કે પોતાના પરિવારનો મોહ સતાવે છે, એટલા માટે તે ભૂલી ગયો છે. તમારા ગ્રાહક હોય તમને કંઈ કહી દે, આ તો એક વેપારી હોય, વેપારીના દાખલામાં ગ્રાહક હોય ને કંઈક કહી દે, બરાબર ને, કંઈક કહી દે, કંઈક ઝઘડો થઈ ગયો, તો આપણે પણ પછી શું થઈએ? આપણે પણ ભૂલી જઈએ. આપણે ભૂલી જઈએ તે કેવું ભૂલીએ છીએ? ના ના જવા દો, ગ્રાહક તો પાછા આના આ જ છે, આપીશું કોને? પાછો માલ કોને આપીશું? તો એ વખતે લોભના કારણે પણ આપણે શું કરીએ છીએ? એ લોભના કારણે શું કરીએ છીએ કે આપણે પણ શું કરીએ છીએ કે ભૂલી જઈએ છીએ. એક એક વસ્તુ સમજો તમે,
સંસારનું જે ચિત્ર જે છે ને એ આમ આમ ખોલીને જોશો ને તો જ આપણને આપણા ફોટા દેખાશે. ઓલા મોબાઈલ ઉપર પાડેલા ફોટા આપણા બધા ડુપ્લિકેટ છે આપણા બધાના, એમાં કોઈ દમ નથી, એમાં કોઈ માલ નથી. પરંતુ આપણે ક્યાં ઊભા છીએ? આપણી જ્યાં કસાયો છે ત્યાં આપણે ઊભા છીએ. હકીકતમાં આપણા ખરેખર સાચા ચિત્રો તો આપણને આપણી કસાયોમાં જોવા મળશે. આપણા ચિત્રો જેમ મુનિરાજના ચિત્રો ક્યાં જોવા મળશે? સાંભળજો બરાબર. એક સામાન્ય રૂપથી સ્મૃતિના રૂપમાં આપણે ભીત ઉપર બધા મુનિ ભગવંતોના ચિત્ર છે એ અલગ છે, પણ આ 22 પરિસહ જયના પ્રકરણમાં મુનિરાજનું ચિત્ર જોવા મળશે. ચારિત્રના ભેદની અંદર મુનિરાજનું ચિત્ર જોવામાં આવશે. ઉપસર્ગના કાળમાં મુનિરાજનું જેને કહેવાય કે ચિત્ર જોવામાં આવે છે. સાધનાના કાળમાં મુનિરાજનું અહીંયા આગળ જેને કહેવાય કે ચિત્ર જોવામાં આવે છે. એ એમનું એવું અંતરંગ ચિત્ર છે. સાંભળો, એ એવું એમનું અંતરંગ ચિત્ર એવું છે કે એ ચિત્રને જાણવા માટે ખરેખર પોતે જીનેશ્વરી દીક્ષા લે અને ક્ષમતા ધારણ કરે તો જ એમના ચિત્રના ફોટો આપણને ખ્યાલમાં આવે. ક્યાં આગળ તે ઊભા છે? તું પણ ભૂલી ગયો. ના ના, હું પણ ભૂલી જાઉં ભાઈ, બધા આપણે બધા ભૂલી જઈએ. ચલો આપણે બધા ભૂલી જઈએ. શું ભૂલી જઈએ? પણ તારી કસાઈ એમની એમ ઊભી છે અને તું શું કરે છે? એ કે ભૂલી જઈએ. પોતે મનમાં ને મનમાં પોતાને સારો માને છે. ના, તું સારો નથી, તું તીવ્ર રાગી પ્રાણી છે. અને મુનિરાજ ભૂલી જાય છે. અરે મુનિરાજ શું ભૂલી જાય છે? સાંભળજો, મુનિરાજ શું બોલ પૂર્વમાં સાંભળજો, એ ભવની અંદર કરેલો આક્રોશ એ મુનિરાજ શું કરે છે? અરે એને માત્ર જ્ઞાનનું ગે બનાવીને છોડી દે છે. ખરેખર તો તે જેલતા જ નથી. મુનિરાજનું એ વખતે ચિંતન શું હોય છે? બહુ સરસ આવે છે, ગ્રંથની અંદર પણ આવે છે. મુનિરાજ કહે છે કે સામેવાળો, લગભગ સમાધિ તંત્રમાં કે એની અંદર કઈ ગાથા છે, સામેવાળો જ્યારે ગાળ આપે છે, બરાબર કે નહીં, તો સૌથી પહેલા તો મુનિરાજ એવું વિચાર કરે છે કે આ ગાળ કોને જોઈને આપે છે? એ કે મારા આત્માને તો તે જોઈ શકતો નથી. એને જે દેખાય છે શું દેખાય છે? એને જે દેખાય છે તો આ શરીરને દેખાય છે. મારા આત્માને એ જોઈ શકતો નથી. એને જે દેખાય છે તે શરીર દેખાય છે. તો કે છે કે મને ગાળ લાગી ક્યાંથી કે મારે અહીંયા આગળ આક્રોશની સામે પાછો આક્રોશ કરવો પડે? આ પ્રમાણેનું જુઓ, આ દ્રવ્યાનુયોગથી મુનિ ભગવંતોનું ચિત્રણ વિચાર તો કરો. અને રત્નકરણ શ્રાવકાચાર્ય શું કહે છે? રત્નકરણ શ્રાવકાચાર્યમાં ઉત્તમ ક્ષમા ધર્મની અંદર વાત કરે છે કે મને ખાલી ગાળ જ આપી છે ને, મને માર્યો તો નથી ને. અને કહે છે કે હું જો ખરેખર ખરાબ છું તો હું એ દાવનો જ છું. જો હું ખરેખર એ રીતે જ છું, હું ખરેખર ખરાબ છું, તો કહે છે કે હું એ દાવનો જ છું. હવે સાંભળજો બરાબર. અને જો હું સારો છું તો સારો જ રહું ને, શું કરવા ખરાબ થાવ? લોજિક સમજાય છે? જો હું ખરાબ છું તો એ મને ગાળ આપે છે તો એ બરાબર છે. અને જો હું સારો છું તો સારાની નિશાની તો એ છે કે સામે મને અહીંયા આગળ આ પ્રમાણેની વ્યવસ્થા બની છે, તો હું એ વખતે શું કરું? એ કે હું શાંતિ રાખું ને. આ જ્ઞાની ધર્માત્માના કેવા ચિંતન ચાલે છે. ઓલો પલડી જાય એવા શાસ્ત્રની અંદર દાખલા છે કે સામેવાળો જીવ, ડાકુ વગેરે જીવો અહીંયા આગળ કહે છે કે મુનિરાજની પાસે આવી જાય, અનેક ઉપસર્ગ કરે, પણ અહીંયા આગળ મોઢામાંથી અમૃત નીકળે, ડાકુપણું છોડી દે અને જીનેશ્વરી દીક્ષા લઈ લે. એના જેટલા પણ જેને કહેવાય કે વચનો હોય, જેમ સર્પને, સાંભળજો, જેમ સર્પને દૂધ પીવડાવવાથી શું થાય છે? એ કે ઝેર થાય છે. એમ મુનિરાજની સામે કોઈ પણ અન્ય વ્યક્તિ, કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ, તીવ્ર પાપી જીવ કદાચિત કોઈ આક્રોશ કરે છે તો પણ મુનિરાજને શું થઈ જાય છે અહીંયા આગળ? તો કહે છે કે મુનિરાજના ત્યાં તો અહીંયા આગળ જેને કહેવાય ચંદનની સુગંધ જ લહેર થાય છે. આ કેવી રીતેની સ્થિતિ સમજવી છે? પલળી જાય એમના શાંત ભાવ જોઈને. જેમ યશોધર મુનિરાજ હતા ને, યશોધર મુનિરાજ તો અહીંયા આગળ ધ્યાનસ્થાની બહાર આવ્યા તો શું કર્યું એમને? આટલો ઉપસર્ગ થયો છતાં પણ બંનેને ધર્મવૃત્તિ થયો. જુઓ તો ખરા, શ્રેણીક રાજા શું થયા? અરે ખાલી પલળ્યા નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી. આ મુનિરાજનું ચરિત્ર છે. મુનિરાજ કોને કહેવાય? એ કે જેના ચરણોમાં નસ્ત મસ્તક થઈને પોતાના પરિણામોની વિશેષ વિશુદ્ધિ થઈ જાય, તેનું નામ મુનિરાજ છે. વિચાર તો કરો. નિયમસારમાં તો એટલી સુંદર વાત કરી કે જે કેવલીમાં અને મુનિમાં ફરક માને છે તે જડ બુદ્ધિનો છે. કેવલીમાં અને મુનિરાજમાં કોઈ અંતર જ નથી. આ હાલતા ચાલતા સિદ્ધ છે. મુનિરાજ મળ્યા એટલે ભગવાન મળી ગયા. મુનિરાજ મળ્યા એટલે અનંત દુઃખ આપણું મટી ગયું. હવે મુનિરાજ મળ્યા એટલે શું થયું? એ કે સાધનાનો માર્ગ આપણને કેવો છે તે આપણને ખ્યાલમાં આવી ગયો. મુનિરાજ મળ્યા એટલે ખરેખર આ જીવને જોઈએ છે સુખ અને શાંતિ, તે સર્વોત્કૃષ્ટ ચીજ આપણને મળી ગઈ. એનું નામ મુનિરાજ છે.
વિચાર કર, આપણી સાધના મનુષ્ય પર્યાયની અંદર, અરે 4 ગતિની અંદર આ એક મનુષ્ય પર્યાય છે જેમાં મુનિ દીક્ષા અંગીકાર તો થાય છે, અને વિશેષે કરીને એક બીજી વાત, વિશેષે કરીને આ મુનિરાજની સેવા કરવાનો પણ વિશેષ કરીને અવસર પણ આ મનુષ્ય ગતિના જીવને પ્રાપ્ત થાય છે. દેવ ગતિના જીવો પણ લાઈનમાં ઉભા રહે છે, બિચારા લાચાર છે પોતાની પર્યાયગત યોગ્યતાથી, એમને સેવા કરવી હોય તો એ લોકોના ભાગમાં એ કાકા પુણ્ય નથી. દેવગતિના જીવોને તે પુણ્ય નથી. તિર્યંચોની પણ શરીરની વ્યવસ્થા એવી છે, મનના ભાવથી તે કરી શકે છે, પણ જેને કહેવાય શારીરિક રીતે તેની સેવા કરી શકે તેવી જાતનું એને પણ પુણ્ય નથી. નારકીની તો વાત જ નથી. તો રહ્યો કોણ? ઊંચો જીવ. કયો? એ કે તું પોતે. આ જીવ બહુ ઊંચો છે. આ જીવ છે ને, આ બધા જીવો બેસેલા છે બહુ ઊંચા છે. આ વિશ્વના સુંદરમાં સુંદર જીવો આ છે કે જેની પાસે સાધના અને સંયમ કરવા માટેનો અવસર છે. આવી રીતે વાંચે તો ચિત્તની અંદર આ મુનિરાજનું શું સ્વરૂપ છે આપણે બધું ક્યારે વાંચીશું? આપણને એમ થાય આપણા જીવનો પૂરા થાય, આપણે બધું ક્યારે સંસ્કાર નાખીએ, આપણે કઈ રાહ જોઈએ? મેં રાજુભાઈને કીધું હતું, મને આજે બી એ વાત યાદ છે. વસ્ત્રાપુરમાં આપણે વાત થઈ હતી, ચૈતન્યધામમાં ચાલશે મુનિચર્યાનું સ્વરૂપ, ચૈતન્યધામમાં ચાલશે. વ્રત, તપ, શીલ, સંયમ બધી ચર્ચા ચાલશે. જે મહાવીર સ્વામી ભગવાને બતાવી છે પોતાની દિવ્ય ધ્વનિની અંદર, તે બધી વાત જેને કહેવાય કે આપણા આ આયતનોમાંથી જેને કહેવાય કે ચાલશે. અને આપણે બધા એને બુદ્ધિપૂર્વક ગ્રહણ બી કરીશું અને એ માર્ગને અપવા માટે આપણે અગ્રેસર થઈશું. તો કામનું છે. અને એક પરમાણુ આપણે વસૂલ કરીને દેહ છૂટશે, એમને નહીં છૂટે આપણો દેહ. કેમ? કારણ કે આ જીવે આના માટે જ, આ બધું આના માટે જ, આપણા માટે જ છે, સાધના માટે જ છે. જેને જ કરવી છે તેના માટે છે. સીધી વાત આ છે, એના માટે આ બધી વ્યવસ્થા છે. ચલો ભાઈ, આ તો ભાવનાનો બી થોડો વિષય છે, અને હજી તો પરિસર બહુ ઘણા બધા છે. વધ પરિસરમાં શું છે? વધની અંદર તો અહીંયા કાપા પડે. અભય ઘોષ મુનિરાજ હતા કે નહીં કહેવાનો મતલબ. હવે રાજ્ય અવસ્થામાં હતા ત્યારે શું કર્યું? પેલા કચવાના અહીંયા આગળ હાથ પગ કાપી નાખ્યા. એ જ કચવો શું થાય છે? એ કે એ જ કચવો એમનો છોકરો બને છે. હવે શું થયું? આ બાજુ એમના પરિણામ થઈ ગયા, સુધરી ગયા. જિનેશ્વરી દીક્ષા લે છે, સાધના કરવા માટે નીકળે છે, બેસેલા છે. અહીંયા આગળ એ ઓલા જીવને, કચવાના જીવને, જે એમનો છોકરો બનીને આવ્યો છે અહીંયા આગળ, તો અહીંયા આગળ જોઈને શું થાય છે? એ કે પૂર્વ ભવનું અહીંયા આગળ વેર યાદ આવી જાય છે. તો હવે શું કરે છે? હાથ પગ કાપે છે. હાથ પગ કાપે છે તો શું થઈ ગયું? અહીંયા સમતા ધારણ કરી, સાંભળજો, અહીંયા સમતા ધારણ કરી તો અભય ઘોષ મુનિરાજને શું થયું? એ કે કર્મ કપાઈ ગયા. અભય ઘોષ મુનિરાજના હાથ પગ કપાયા કે અભય ઘોષ મુનિરાજના કર્મ કપાયા? એક બીજો પોઈન્ટ મને યાદ આવ્યો, જરા સાંભળજો બરાબર. અઢીદીપ છે ને, અઢીદીપમાંથી એવી કોઈ જગ્યા બાકી નથી જ્યાંથી જેને કહેવાય કે કોઈ જીવે મોક્ષ ન લીધો હોય. બરાબર? કોઈ બી જગ્યા હોય. દાખલા તરીકે વર્તમાનમાં ભૂમિ છે, કર્મભૂમિની અંદર આપણે બધા અત્યારે વિચરી રહ્યા છીએ. તો માની લો કેટલાય સમુદ્ર છે, સમજો, જે પણ 2 સમુદ્ર આપણા જે છે, તો કહે છે કે એ સમુદ્રના સ્થાનોમાંથી પણ જેને કહેવાય કે જીવોના મોક્ષ થયા. હવે જીવોના જે મોક્ષ થયા એના પરથી એ તો નક્કી થયું કે ત્યાંથી કેવી રીતે થયા હશે. તો બધાને હવે યાદ આવી ગયો પ્રસંગ. તો ત્યાંથી કેવી રીતે થયા હશે? કે કોઈ આ ભૂમિની અંદર વિચરતા મુનિરાજ અને પૂર્વ ભવનો વૈરી, અને પૂર્વ ભવનો આ વૈરી કોઈ પશુ હોય કે કોઈ દેવગતિનો જીવ હોય, તો એને શું કરે છે? મુનિરાજને ઊંચા કરે છે. અને મુનિરાજને ઉપરથી શું કરે છે? એ કે સમુદ્રમાં લઈ જઈને છોડે છે. અને અહીંયા આગળ સમુદ્રમાં લઈ જઈને છોડીને શું કરે છે? તો કે ઉપસર્ગ કરે છે. અહીંયા આગળ સ્પર્શ નથી કરતા, એની પહેલા અહીંયા આગળ શું થઈ જાય છે? અહીંયા આગળ કહે છે ઉપર ઉઠી જાય છે અને કેવળ જ્ઞાન લઈ લે છે. આવા એનો અર્થ શું થઈ ગયો? કે આવા અનેક કેટલા થયા હશે? આવા અનંત સિદ્ધ ભગવાન ઉપસર્ગ કેવલી થઈ ગયા છે. એવા વધની અંદર દાખલા તરીકે શું પોઝિશન બને કે જેના આવી રીતે સમજો કે એવા અંગ ઉપાંગ આવી રીતે સમજો કે ભાઈ કે એવા થઈ જાય ને, છેદાઈ જાય, તો પછી તે બધા જીવોની શું વ્યવસ્થા બને? કે તે મુનિ ભગવંતો હોય તો તેઓ સ્વરૂપ ધ્યાનમાં લીન થઈને શું થઈ જાય? કેવળ જ્ઞાન તો લઈ લે અને તેઓ અંતર્મુહૂર્તની અંદર મોક્ષ દશાની પ્રાપ્તિ કરી લે. તેને અંતર્કૃત કેવડી કહેવામાં આવે છે. જેવો પ્રકૃતિની વ્યવસ્થા, ઉપસર્ગ થયો, હાથ પગ કપાઈ ગયા, છેદ થઈ ગયો, તો હવે મુનિરાજ કોને છે? અરે જગતની અંદર મુનિરાજને એ વખતે કોનું શરણ છે? પોતાના ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્માનું શરણ છે. તો આ ભગવાન આત્માએ શું કર્યું? અરે એને કેવળ જ્ઞાન અપાવ્યું. અરે કેવળ જ્ઞાન નહીં, એને મોક્ષ અપાવ્યો. આ આત્માની તાકાત,
આ આત્માની તાકાત કેવી રીતે સમજીએ છીએ? આ બહારની પરિસ્થિતિઓથી આત્માની તાકાત આપણને ખ્યાલ આવે છે. અને આવા અનંત અનંત જીવ ઉપર ક્યાં આગળ બિરાજમાન છે? વદ પરિસહને જીતીને અહીંયા આગળ ઉપસર્ગ કેવલી થઈને અને સિદ્ધશિલાની અંદર જેને કહેવાય કે બિરાજમાન છે. અરે જીવ આવા વદ તો તે હજી જેલિયા પણ નથી. અહીંયા આગળ પાછું રત્નકરણ સાવકાચાર્ય યાદ આવ્યું. ત્યાં આગળ કીધું છે કદાચ કોઈ મને ગાળ આપે, સાંભળજો બરાબર, તો મને મારી તો નથી નાખ્યો ને. અને પછી તરત પંડિતજી શું લખે છે ખબર છે? કોઈ કદાચ મને મારી બી નાખે તો ચલો સારું થયું, દેવું ચૂકતે થયું. આજ બહુમાં પતી ગઈ ને વાર્તા. એને જે કરવાનું હતું એ કરી લીધું. એનો અને મારો સાથ ક્યાં સુધી? અરે હું સિદ્ધ નથી થયો ત્યાં સુધી. બરાબર કે નહીં કહેવાનો મતલબ? એ કે આ જીવ તો ભૂલેલો ભગવાન છે. એ કે કેટલો સમય એનું પણ અજ્ઞાન દૂર થશે, એની પણ કસાઈ દૂર થશે, તો એવું બને કે મારા કરતા પણ પહેલા સિદ્ધ થઈ જાય અને મારો પુરુષાર્થ ઉપડ્યો તો હું પણ સિદ્ધ થઈ જઈશ. આ કસાયો તો શું? એ કે આ બધી તો જેને કહેવાય કે અહીંયા જ પડી રહેવા વાળી છે. પણ સ્વભાવ હંમેશા સાદી અનંતકાળ જીવતો રહેવાનો છે. જે સાધના થઈ છે તે સ્વભાવ તો ત્રિકાળ છે, પણ એના અવલંબને જે સાધના થઈ છે તે સાદી અનંતકાળ સુધી જીવતા રહેવાની. સાંભળજો, મારા શરીરનો નાશ કરી શકે છે, મારા રત્નત્રયનો નાશ નથી કરી શકતા. મારા જ્ઞાનનો નાશ નથી કરતા, મારા દર્શનનો નાશ નથી કરી શકતા, મારા ચારિત્રનો નાશ નથી કરી શકતા. આમ પોતાના વૈભવને યાદ કરીને શું કરે છે? એ કે વદ પરિસહ જઈને જીતે છે. ખ્યાલ આવે છે કે નહીં? ચલો આગળ, સમય તો હો ગયા. હવે બીજા બધા ઘણા બધા છે. કયા કયા લઉં? યાચનાને ટચ કરું, વધને ટચ કરું, સત્કાર પુરસ્કારને ટચ કરું, અદર્શનને ટચ કરું, અજ્ઞાનને સ્પર્શ કરું, પ્રજ્ઞાને સ્પર્શ કરું, સત્કાર પુરસ્કારને ટચ કરું. યાચના પરિસહ જય શું છે? આ એક લઈને આપણે પૂરું કરી. સમયની બી મર્યાદા છે, પાછળ બી પ્રવચન છે. સાંભળજો, યાચના પરિસહ થોડુંક સમજવા જેવું છે. યાચના એટલે શું? યાચના એટલે માંગવું. સાદી ભાષામાં એવી મુનિરાજની પરિસ્થિતિ ઊભી થાય કે એવી પરિસ્થિતિની અંદર પણ મુનિરાજ કહે છે કે માંગવાની રંચ માત્ર પણ વૃત્તિ ઉત્પન્ન થતી નથી, તેને યાચના પરિસહ જય કહેવામાં આવે છે. જરા સમજજો, એક એવી રીતે આવે છે, એક એવી સમજણ છે અજ્ઞાનતામાં કે યાચના કરવી તે યાચના પરિસહ જય છે. કારણ કે ભાઈ અમે એટલા માટે માંગી લીધું ને કે એ સંબંધીનું હવે અમારે માન ન રહ્યું. ભાઈ અમે શું કરવા માંગીએ એમ કરીને કોઈ માન કરે તો કે અમે માંગી એટલા માટે લઈએ છીએ કે એની અંદર અમે શું કહ્યું કે માન કસાઈનો ત્યાગ કર્યો. શાસ્ત્રની અંદર આ બધી વાત આવે છે. ત્યારે પંડિત ટોડરમલજી જવાબ આપે છે એ કે માંગી લેવું તે યાચના પરિસહ જય નથી. પછી ત્યાં ઉદાહરણ આપે છે, જો માંગી લેવું જ યાચના પરિસહ જય હોય તો કે છે કે જે રંક હોય એ તો ઘણું બધું માંગે છે, અને યાચના પરિસહ જય તો ધર્મ છે. અને જો ઘણું બધું માંગવું તે જ સમજો કે યાચના પરિસહ જય હોય તો કે છે કે શું થઈ જશે? એ કે એ રંકને વધારે ધર્મ સિદ્ધ થશે. તો પછી યાચના પરિસહ જય કોને કહેવાય? એવી પરિસ્થિતિ બનતા પણ રંચ માત્ર પણ તેની વૃત્તિ ઉત્પન્ન ના થવી, તેને યાચના પરિસહ જય કહેવામાં આવે છે. જરા સમજો, મુનિરાજ હોય ને, મુનિરાજ, જ્યારે આપણે આહારચર્યાની વાત કરી હતી તો આહારચર્યા વખતે જ્યારે આખડી લઈને નીકળે છે મુનિરાજ, કોઈ અટપટી પ્રતિજ્ઞા લઈને મુનિરાજ નીકળે છે, તો અટપટી પ્રતિજ્ઞા લઈને મુનિરાજ નીકળે છે. એમ હોવા છતાં સાંભળજો, 2 દિવસ પણ આહાર ન થયો, 3 દિવસ પણ આહાર ન થયો ને, છતાં પણ કે છે કે મુનિરાજ ઈશારા કરતા નથી. એને કહેવાય યાચના પરિસહ જય. શરીર થોડુંક સશક્ત થઈ ગયું તો ઈશારા કરીને એ કહે છે કે અમારા શરીરને એ કે અમારા થાક દૂર કરો. એવી રીતે કે છે કે યાચના કરતા નથી, એને કહેવાય યાચના પરિસહ જય. જો કે કદાચિત મુનિ સંઘની અંદર એવી પરિસ્થિતિમાં અન્ય મુનિરાજ અથવા શ્રાવકના જીવ એને ખ્યાલ આવે તો વૈયાવૃત્તિ કરે છે. આ સાથે સાથે હું બીજી વાત પણ બતાવતો જાઉં છું. વૈયાવૃત્તિ કરે છે પણ સ્વયં પોતે ઈશારા કરીને કોઈક એવી જાતની વાત મૂકતા નથી કે જેને લઈને તે આવી ટાઈપની એ બાધા દૂર કરે. એવી રીતે નથી, એ તો માંગવું મોત બરાબર સમજે છે. આવી જેની પરિસ્થિતિ જે છે તો કે જે કે તેવી પરિસ્થિતિ આવી બહારમાં બને એ વખતે પણ જેને કહેવાય આવી વૃત્તિ ઉત્પન્ન થતી નથી, તેને અહીંયા આગળ યાચના પરિસહ જય કહેવામાં આવે છે. વિશેષ ચર્ચા ગમે ત્યારે યોગ બનશે અથવા તો તમે પણ તત્વાર સૂત્રમાંથી સ્વાધ્યાય કરજો, બરાબર? એવી રીતે ચર્ચા કરજો.